દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, સંતો અને મહાપુરુષો આ ભારત દેશમાં અને વિદેશમાં વર્ષોથી જે પોતાના અનુભવરૂપી વાતો આપણી સમક્ષ મેકીને ગયા છે અને આજે એ જ વાતને હરેક હાલના મહાપુરુષો અને સંતો બિરદાવી રહ્યા છે. પરંતુ પૂર્વે જે મહાપુરુષો જેટલું બોલ્યા છે અને એમનો જે અનુભવ છે એટલી વાત આ દરેક મહાપુરુષોએ કરી છે. પરંતુ મારે અને તમારે ફક્ત ને ફક્ત આ વાતને વાગોળવાથી એ મહાપુરુષની જે વાત છે એ સમજી શકાશે એવું માનવું એ ગલત છે, ખોટી વાત છે. કારણ કે એ વાગોળવાથી વસ્તુ નહીં મળે, પણ હરેક શબ્દોને જે મહાપુરુષોએ મારીને તમારી સામે મૂક્યા છે એની ભીતરમાં જઈને એક એક શબ્દનું મનોમંથન કરવું એ જરૂરી છે. દરેક સંતો પોતાના અનુભવથી જ્યાં જે મહાપુરુષો ઊભા રહી ગયા છે ત્યાં આ લોકો ઊભા રહી ગયા એવું નથી. જેને જે સમજાણું છે તે પ્રમાણે આગે આગે વાત કરી ગયા છે. તો આજે આપણે પણ આ વાત ઉપર કોશિશ તો જરૂર કરવી પડે કે જે મહાપુરુષોએ વાતો કરી છે અને એમના વિચારો રજૂ કર્યા છે, જે વિચારો આજે મારી અને તમારી સમક્ષ હાજરમાં છે, એ જ વાતને આપણે ખરેખર અનુભવમાં લાવવા પડે અને એ પણ નિષ્ઠા, પોતાનો ભાવ, પોતાનો પ્રેમ, અખાટ મહેનત આ નિજ પદને પારખવાની. જો આપણે વાત પાડીએ કબીરની, તો કબીરે 4 શબ્દ ઉભા રહી ગયા છે. કારણ કે એમની વાત પડી છે કે 9 સોહમ પર 10મો સોહમ સાર, એ ધર્મદાસ તાકા કરો વિચાર. 9 સોહમ એની માથે 10મો સોહમ સાર, એ 10મા સોહમની માથે એક સાર પડ્યો છે. એ સારનો કરી લો વિચાર. હવે સારની વાસ્તવિકતા રજૂ નથી થઈ. હવે ત્યાર પછી રામદેવજી મહારાજ કહે છે કે સાર માયલી ધાર કોણ, ધાર માયલી દ્રીપ કોણ, દ્રીપમાં માળા કરો તો માળા માયલું વચન કોણ. પૂછુપુરા પંડિતને પૂછુપુરા પુરાણી, કહો સિદ્ધ સાધ આમાં નિજના ગુરુ કોણ. નિજ એટલે આપણે આપણા પોતાના ગુરુ કોણ. આ શરીરના ગુરુ નહીં. તમે જે છો ને એ તમારા ગુરુ કોણ. રામદેવજી મહારાજ ત્યાં થાપ મારી દીધી. હવે ગંગા સતી પાનબાઈ એણે એવી વાત કરી કે સજાતી વિજાતીની જુગતી બતાવું ને બતાવું જીવ કેરી જાત. આ પિંડ અને બ્રહ્માંડથી પર મારા ગુરુ બતાવું ને બતાવું ગુરુનો દેશ. હવે જ્યાં પિંડ નહીં, બ્રહ્માંડ નહીં, પછી ગુરુ કેમ અને ગુરુનો દેશ કેમ? આને પામવા માટે આપણી તૈયારી કેવી, આપણે શું કરવું જોઈએ? એ વાતથી નથી પતી જતી.
પરંતુ ઊંડાણમાં જઈ આમાં જેનો સહારો લેવો પડતો હોય એનો સહારો લઈ અને ત્યાં પહોંચવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે જ્યાં પિંડ નથી આ બ્રહ્માંડ નથી, અને પછી ગુરુની વાત છે તો કેમ છે. અને એ ભૂમિકા જ્યાં સુધી મને ને તમને સમજાશે નહીં ત્યાં સુધી હું ને તમે વાસ્તવિકતાને સમજી નહીં શકીએ. અને આ વાસ્તવિકતાને સમજવા માટે હરેકે મહાપુરુષનું સાનિધ્ય લેવું પડે. કારણ કે આપણને તો એ ખબર જ નથી, પરંતુ જેને આ વાતની ગમ છે એવા અગમ અગોચર પદને જેને પારખ દ્રષ્ટિથી પારખ્યું છે, જેને પોતાનો અનુભવ કર્યો છે, એવા મહાનુભાવોની પાસે જઈ અને આપણે આનો રસ્તો ગોતવો પડે. હવે જ્યારે આ રસ્તો મને તમને જો કોઈ મહાપુરુષ બતાવે તો ત્યારે મારે ને તમારે ત્યાં સુધી જવા માટે દિલથી મહેનત કરવી પડે. હવે મહેનત એટલે પહેલાં તો મહાપુરુષો જે બોલ્યા છે આપણા, એની બોલવા ઉપર આપણો પોતાનો કંટ્રોલ આવી જવો પડે. અને આપણે એ વાતને સમજવાની ચોક્કસ ભીતરથી તમન્ના જાગવી પડે. જેમ હમણાં મેં સાંભળ્યું, જે દાનભાઈ ભુવા સુરાપેરા ધામ પોળાદના, જેમને ત્યાં 3 તારીખે એક મહારુદ્રનો યજ્ઞ થયો, અને એ યજ્ઞના સમારોહમાં ઘણા બધા ગાયકો જ્યાં ભજનની દ્વાવચંદની રમઝટ વાગતી હતી એ આપણે એમના મીડિયા દ્વારા સાંભળીને જોયું. ત્યારે આ પોળાદ ભાલ ના ભુવાશ્રી દાનભાઈએ એક ઇશારો કર્યો એટલે માઇક્રોફોન એમના હાથમાં આપવામાં આવ્યું. એટલે દાનભાઈ ભુવા એ થોડીક વાતો કરી. એમની પાસી જે ખેસિયત છે ને એ તો ન જ ભૂલ્યા. એને કીધું કે અહીંયા કામ કરે છે, સેવા આપે છે, ટૂંકો પગારવાળા છે, પણ એમને જો દિલથી સેવા આપી હોય તો સવારે જઈને એનું કામ પૂરું કરી દઉં. હું વિક્રમસિંહનો દીકરો મળી જાઉં. એલા ભાઈ, પછી પાછા એવું બોલે કે ભાઈ આ મનુષ્ય દેહ જે મને તમને મળ્યો છે એ 84 લાખ યોની ભોગવતા ભોગવતા માંડ મહામૂલ્યો માનવ દેહ મળ્યો, તો આ શરીરને પછી બીજું એ કંઈ શરીર એવું નથી કે જેમાં આપણે કંઈ પણ કરી શકીએ. તો આ અવસરમાં દરેકે હું કોણ છું એનો વિચાર કરવો જોઈએ, એની ખોજ કરવી જોઈએ. ત્યારે મને બહુ આનંદ આવ્યો, કારણ કે બોળાદ બાલ સુરાપુરા ધામથી ઓળખાય છે. અને ત્યાંના ભુવા શ્રી દાનભાઈ આવું બોલે કે ભાઈ આ જીવનમાં હું કોણ છું એ સમજી લેવું જરૂરી છે. હવે જ્યારે આ શબ્દો મેદાનમાં રજૂ થાય તો માની લેવા જેવું છે કે આ બધું ખોટું છે, બીજું બધું જે પોતે કરે એ પણ એક વાત નક્કી છે કે એ વાત એને નહીં સમજાણી હોય. હું કોણ છું એ વાત એને પોતાને નહીં સમજાણી હોય. અને જો એને પોતાને સમજાણી હોત તો આ જે પૂરાવાળી વાત રહી ને એ વહી જાય મગજમાંથી. કારણ કે નામ સર્વશ્રેષ્ઠ છે. હું કોણ છું, અરે હરિ કેમ છે, એ વાત સર્વોપરી છે. જ્યાં કોઈ દેવ દેવી દેવતા વીર પીર પેગંબર 33 કરોડ દેવ આપણા કહેવાતા 24 અવતાર, આ દુનિયામાં જેટલો પાવર હોય તે તમામને પાવર આપવાવાળી હસ્તી જો હોય તો એ તમે છો. અને એવું ક્યારે થાય કે જ્યારે તમે તમને ગોતી લો, તમે તમને ઓળખી લો, તમે તમને જાણી લો, ત્યારે આ વાસ્તવિકતા મને તમને સમજાય.
અને ત્યાં સુધી તો આપણે ગોથા ખાવાના જ છે. પણ સારી બાબત કહેવાય કે આટલું બધું અંધકાર દુનિયામાં જીવતા માણસ, આટલું બધું અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધામાં રહેતો માણસ, એના મુખમાંથી આવા શબ્દો નીકળે કે આ જીવનમાં હું કોણ છું એની ઓળખ કરવી જરૂરી છે. તો ભાઈ મારી ભલામણ છે દાનભાઈ કે જો આપને આવો વિચાર જાગ્યો હોય ને તો એ બાબત સારી કહેવાય. કોઈ મહાપુરુષના શબ્દો તમને અડી ગયા હશે અને તમારી અંદરથી આવો વિચાર જાગ્યો. પણ જ્યારે હું કોણ છું અને હરિ કેમ છે એની સમજણ લેવા જતા પહેલાં આ બધું ભૂલી જવું પડે. કારણ કે પોતાની પરંપરાને તોડી દેવી પડે. અને જે વ્યક્તિ પોતાની પરંપરાને છોડી ન શકે ને એ હું કોણ છું ને હરિ કેમ છે અહીંયા જઈ ન શકે. જ્યારે તમે તો આ ડિંડકમાં ઊભા છો. ડિંડક એટલા માટે કહું છું કે તમે કહો છો ને કે નામ અને હું કોણ છું એ સમજી લેવું એ જરૂરી છે. હવે જો આટલું બધું તમે કરવા છતાં આજે તમારા મુખમાંથી એવા શબ્દો જ્યારે નીકળતા હોય કે હું કોણ છું એની ઓળખાણ કરી લેવી જરૂરી છે, તો આ બધું તમે જે અત્યાર સુધી કર્યું ને એ તો ખોટી વાત કહેવાય. એ તમારું બોલવું સાબિત કરી બતાવે છે કે તમે આજે એવું બોલો છો કે આ જીવનમાં હું કોણ છું એ ઓળખી લેવું જરૂરી છે. અને બહુ સાચી વાત છે. વિશ્વના દરેક મહાપુરુષોએ અહીંયા જ વાર્કો માર્યો છે, અહીંયા જ વાતને થંભાવી છે. અને તમે આજે એની વાત કરી રહ્યા છો. તો તમારે તમે જે કરી રહ્યા છો એને છોડવું પડે. તમારે જો બે રાખવું હોય તો નહીં મેળ આવે. કારણ કે તો તમે ત્યાં જઈ જ નહીં શકો. કારણ કે જે તમે વાત અત્યારે ઉપાડી ને હું કોણ છું એ ગોતવું, એ સમજવું, એ બધાને પાવર આપવાવાળી આઈટમ છે. હવે જ્યારે તમે હું આ વાતને સમજવાની કોશિશ કરીએ એટલે આપણું જીવન ધન્ય બની જાય. પણ દાનભાઈ હોવા એટલું ચોક્કસ કહીશ કે તમારા અંદરથી આવો ભાવ જાગ્યો. પણ આમાં ક્યાંક એવું નથી ને કે આ સમાજ હવે અહીંયા આવતી બંધ થઈ જાય તો એના કરતાં હું નામની વ્યાખ્યા પધરાવું અને આ લોકો મારે ત્યાંથી મને ગુરુ તરીકે સ્વીકારી લે, તો એ ખોટી વસ્તુ છે. ગુરુ કોઈ સહેજ નહીં ભલામણ. ગુરુ બનવું ને એ ખોટી વાત છે. સંત મહાપુરુષનો જે નેક ટેક ને મત છે ને ત્યાં ઊભું રહેવું મુશ્કેલ છે. અને ત્યાં જે ઊભા રહી ગયા ને એના ઇતિહાસ છે, એને આ બધું છોડી દીધું છે. એટલે આપને આ વિચાર જાગ્યો એ બદલ ધન્યવાદ છે. પરંતુ આપે એ વિચારની અંદર ચોક્કસ કોઈ મહાપુરુષનું ચરણ લઈ લેવું પડે. અને જો કોઈ મહાપુરુષનું ચરણ લીધા પછી તમે આ વાત કરતા હો તો હજી તમારી પાસે જે મૌખિક વાતો કરો છો અને પાછા જગતના શોકમાં તમે પૂરાપૂરાને પણ બિરદાવો છો, આ બે વાત નહીં ચાલે. એક જ વાત હોવી જોઈએ. અને જેના ભીતરમાંથી એકતા જાગી છે ને એ જ આ વાતને સમજી શકે, બાકી તો કોઈ ન સમજી શકે. બાકી તેમ છતાં ભોળાદભાલ ભુવાશ્રી દાનભાઈ તમને આ વિચાર જાગ્યો બદલ ખૂબ ખૂબ આભાર. અરે ધન્યવાદ. આભાર તો તમે એવું કંઈ કર્યું નથી કે જેથી કરીને તમારો મારે આભાર માનવો પડે. મને તમે એવું કંઈ આપ્યું નથી કે જેથી કરીને મારે તમારો આભાર માનવો પડે. તમે જે કંઈ કરી રહ્યા છો એ તો સમાજના પૈસા છે. તમે રહીને તમારા પગારમાંથી લાવીને કંઈ કરતા નથી. મને એક જણાએ કીધું હતું કોમેન્ટમાં કે ભાઈ ખવડાવે છે નથી ગમતું. અરે ખવડાવે છે તો હું કાંઈ નવાઈ કરે છે? એના પગારમાંથી લાવીને નથી ખવડાવતા. જે ખવડાવે છે ને એ તો સમાજના રૂપિયાથી ખવડાવે છે. એટલે એવડી વાત ન કરવી જોઈએ. અને દાનભાઈ બોલ્યા છે કે હું કોણ છું એ સમજી લેવું જરૂરી છે. હવે જ્યારે હું કોણ છું એ સમજી લેવું જરૂરી હોય એવું દાનભાઈ ખુદ કહેતા હોય તો એ જે કરી રહ્યા છે એ ખોટું છે. એ દાનભાઈનું બોલવું છે ને એ સાબિત થાય છે. માટે જ્યાં સુધી પોતે પોતાની નહીં ઓળખાણ કરે ને ત્યાં સુધી આ ફેરો ફોગડશે એવું દાનભાઈનું કહેવું છે. અને એ વાત સંતોની પણ છે. પણ આ વાત દાનભાઈ સમજી શક્યા હોય એવું દેખાતું નથી. અને જો દાનભાઈ આ વાતને સમજી શક્યા હોત તો આ બધું છોડી દીધું હોત. કારણ કે પરંપરાને છોડવી પડે. પોતાની પરંપરા જે રહી એને છોડવી પડે અને પછી જ આ નામને વરી શકાય, બાકી ન વરી શકાય. એટલે સારી વાત કહેવાય.
આવો વિચાર જાગ્યો એ બદલ ધન્યવાદ. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.